ડભોઈ કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા પ્રમુખોનું પદભાર ગ્રહણ. સત્યનારાયણ કથાનું ભવ્ય આયોજન કરીને ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. શહેરના સરદાર શોપિંગ સેન્ટર ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય પરના નવા નિમણૂક પામેલા હોદ્દેદારોએ વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ શુભ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ શહેર અને તાલુકા સંગઠનમાં કરાયેલી નવી નિમણૂકો બાદ તાલુકા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સુધીરભાઈ બારોટ અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સતીશભાઈ રાવલે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો. ધાર્મિક માહોલમાં શરૂ થયેલ આ કાર્યક્રમમાં બંને નવા પ્રમુખોએ સંગઠનને મજબૂત બનાવવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો સંકલ્પ કર્યો હતો. પદભાર ગ્રહણ કર્યા બાદ પ્રમુખ સુધીરભાઈ બારોટે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ શ્રી અને સિદ્ધાર્થભાઈ પટેલનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે અમને ભાજપની જન વિરોધી નીતિઓ સામે લડવા પુનઃ એક તક આપી છે. આ સરકારી જુલમ અને મોંઘવારીથી જનતા થાકી ગઈ છે અને હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. અમે જનતાના વિશ્વાસને તૂટવા નહીં દઈએ. કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ. કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના તમામ કાર્યકરોમાં એક નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો. નવા પ્રમુખોની આગેવાનીમાં સંગઠન વધુ મજબૂત બનીને લોકોની વચ્ચે જશે તેવો વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો. આ પદગ્રહણ સમારોહ અને કથાના પાવન અવસરે મુખ્યત્વે સુધીરભાઈ બારોટ, સતીશભાઈ રાવલ, દિલીપભાઈ પટેલ, ગોપાલભાઈ જીનવાલા સહિત શહેર અને તાલુકા કોંગ્રેસના તમામ અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હાજરી આપીને નવા નેતૃત્વને શુભેચ્છા પાઠવી હતી. નવા પ્રમુખોની આ નિમણૂકથી ડભોઈમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને આગામી સમયમાં કોંગ્રેસ ભાજપને મજબૂત ટક્કર આપવા તૈયાર થઈ. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂચન અભિયાન અંતર્ગત અમને જે જવાબદારી સોંપવામાં આવી છે તાલુકા અને શહેર પ્રમુખ તરીકે, તે બદલ અમે પ્રદેશના નેતા શ્રી અમિત ચાવડા સાહેબ તથા સિદ્ધાર્થભાઈ સાહેબનો ધન્યવાદ અનુભવીએ છીએ. તદુપરાંત અમારા જિલ્લા પ્રમુખ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જસપાલસિંહ પડિયારનો. અને આ જવાબદારી અંતર્ગત અમને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં અમારું સારામાં સારું પ્રદર્શન થાય એ હેતુ અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીને ભગવાનની કૃપા રહે અને આ જે દોષો અને બધું દૂર થાય અને પ્રજાને એક સારું વહીવટ મળે. જે અત્યારે પ્રજા ત્રાસી ગઈ છે, થાકી ગઈ છે, લોકો કંટાળી ગયા છે, લોકોના મગજ ભળી ગયા છે, કારણ કે આ લોકો ભય, ભ્રષ્ટાચાર અને જે આચર્યો છે તે બદલ અમને ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આ પક્ષ અમારો મજબૂત બને તે હેતુથી અમે આજે કથાનું આયોજન કરીને ભગવાન અમને